વેસુમાં આગામી 18 ઓગસ્ટથી ડીસી પટેલ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ટુર્નામેન્ટ સિઝન 3નું આયોજન થઈ રહ્યું છે. બોક્સ ક્રિકેટમાં છોકરીઓની 39 અને છોકરાઓની 195 એમ કુલ 234 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટનું આયોજન વેસુ સ્થિત સીબી પટેલ ક્રિકેટ એન્ડ ફૂટબોલ એકેડમી ખાતે કરવામાં આવ્યું છે. વેસુમાં આગામી 18 ઓગસ્ટ ડીસી પટેલ બોક્સ ક્રિકેટ અને પિંકલ બોલ ટુર્નામેન્ટ સિઝન 3નું આયોજન કરાયું છે. છોકરીઓની 39 અને છોકરાઓની 195 મળી કુલ 234 ટીમનો ભાગ લઈ રહી છે. પિંકલ બોલમાં છોકરાઓની 90 અને છોકરીઓની 42 કુલ 132 ટીમો સામેલ છે. આયોજન વેસુ સ્થિત સીબી પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડમી ખાતે કરાયું છે. આ અંગે માહિતી આપતા ચેરમેન અને કોલેજના ટ્રસ્ટી કમલેશ ડી પટેલે જણાવ્યું કે સિઝન 1 અને 2ની ભવ્ય સફળતા પછી આ વખતે ડીસી પટેલ બોક્સ ક્રિકેટ અને પિંકલ બોલ ટુર્નામેન્ટ સિઝન 3નું આયોજન કરાયું છે. ટુર્નામેન્ટની શરૂઆત વેસુમાં 18 ઓગસ્ટથી થઈ છે. આ ટુર્નામેન્ટ દરમિયાન બોક્સ ક્રિકેટમાં છોકરીઓની 39 અને છોકરાઓની 195 ટીમ ટોટલ 234 ટીમો ભાગ લઈ રહી છે. ફાઇનલ વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરાશે. કમલેશ પટેલે જણાવ્યું કે ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતના આંતરિયાળ વિસ્તારોમાં ગામડાઓની શાળાઓમાં ભણતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય પહોંચાડવાનો છે. જે પણ આવક થશે એમાં વધારાની રકમ ઉમેરી બાળકો માટે શિક્ષણ કીટ ખરીદવામાં આવશે અને વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કાંઠા વિભાગ નવનિર્માણ મંડળના પ્રમુખ પંકજભાઈ જી પટેલ પણ ઉપસ્થિત રહેશે. હું ડૉક્ટર મયુરી દેસાઈ. હું આજે ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસ દ્વારા આયોજિત સીબી પટેલ સ્પોર્ટ્સ અને ક્રિકેટ અને ફૂટબોલ એકેડમીમાં જે અમે આજે ડીસી પટેલ ચેમ્પિયન્સ ટ્રોફી સિઝન 3નું આયોજન કર્યું છે એમાં વાઇસ ચેરમેનની ભૂમિકા ભજવું છું. અમારો આ ટુર્નામેન્ટ શરૂ કરવાનો ઉદ્દેશ્ય એ જ હતો કે અમારા કેમ્પસના વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તીની સાથે સાથે માનસિક તંદુરસ્તી પણ જળવાય. કેમ કે આજના યુગમાં જે મોબાઈલ અને ટેલિવિઝનના જમાનામાં વિદ્યાર્થીઓ આઉટડોર ગેમ્સ રમતા જ નથી અને જ્યાં ફિઝિકલ એક્ટિવિટીઝનો અભાવ હોય ત્યાં સ્વાભાવિક રીતે શારીરિક તંદુરસ્તીનો પણ અભાવ હોય. અને આજે જે સમય ચાલી રહ્યો છે એમાં તો શારીરિક તંદુરસ્તી કરતાં પણ કદાચ હવે માનસિક તંદુરસ્તીની વધારે જરૂર છે. કેમ કે 15 વર્ષથી લઈને 12 વર્ષથી લઈને 20 વર્ષથી લઈને 25 કે 45 વર્ષ સુધીના વ્યક્તિઓ આપણે જોઈએ છે કે નાની નાની વસ્તુઓમાં એ લોકો આત્મહત્યા સુધી દોરી જાય છે. તો અમારો ઉદ્દેશ્ય એ છે કે અમારા વિદ્યાર્થીઓ, અમારા કેમ્પસના વિદ્યાર્થીઓ આવી સ્પોર્ટ રમે. કેમ કે સ્પોર્ટ્સ ઇઝ ધ બેસ્ટ વે કે તમારામાં ખેલદિલીની ભાવના કેવી રીતે જળવાય. જે હાર મળે છે તમને જિંદગીમાં, એ હારનો સામનો કેવી રીતે કરાય, હાર કેવી રીતે પચાવવી, એ તમને સૌથી બેસ્ટ વેમાં શીખવી શકે તો સ્પોર્ટ જ છે. એટલે અમારો આ ઉદ્દેશ્ય એ જ છે કે અમારા વિદ્યાર્થીઓ આવી ગેમ્સમાં પાર્ટિસિપેટ કરીને, આવી સ્પોર્ટ્સ રમીને એ લોકોનામાં શારીરિક તંદુરસ્તી તો કેળવાય જ, પણ મેઇન છે કે માનસિક તંદુરસ્તી એ લોકો કેળવી શકે. અમે આજથી 18 ઓગસ્ટથી શરૂ કરીને 23મી ઓગસ્ટે આનો લાસ્ટ ડે ફાઇનલ યોજાશે. એટલે 6 દિવસનો કાર્યક્રમ, 6 દિવસની ટુર્નામેન્ટ છે. આ બોક્સ ક્રિકેટમાં અમારે ત્યાં મેન અને વિમેન થઈને લગભગ 234 જેટલી ટીમ છે. 234 ટીમે ભાગ લીધો છે, જેમાં 191 જેવી બોયઝની ટીમ છે અને 40 જેટલી ફિમેલ્સની ટીમ છે. અને પિકલ બોલ અમે આ વર્ષે નવી એક ગેમનું આયોજન કર્યું છે જે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે ને ખૂબ જ પોપ્યુલર ગેમ છે, ખૂબ જ પ્રચલિત ગેમ છે. એટલે એમાં પણ અમારે ત્યાં લગભગ 150 જેટલી ટીમ, બોયઝ અને ગર્લ્સ થઈને 150 જેટલી ટીમે ભાગ લીધો છે. એટલે ટોટલ 2600 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અમારા કેમ્પસના.